એવું કહેવાય છે કે મરેલા માણસો બોલતા નથી, પણ અમદાવાદના વટવા વિસ્તારમાં થયેલી એક હત્યાનો કેસ કે જે 34 વર્ષ બાદ પણ મૃતદેહના દાંત બોલ્યા છે અને એવું બોલ્યા કે હત્યારાના પગ નીચેથી જમીન સરકી ગઈ. સામાન્ય રીતે તો ગુનેગાર એવું જ માનતા હોય છે કે લાશ દફનાવી દીધી એટલે પાપ મટી ગયું, પણ વિજ્ઞાન કહે છે કે માણસના મૃત્યુ પછી પણ જો કોઈ સૌથી વધુ લાંબો સમય સુરક્ષિત રહેતી હોય તો એ છે માણસના દાંત. ત્યારે આ એક દાંત દ્વારા કઈ રીતે આખા કેસનો ભેદ ઉકેલાયો તે વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. અને જો અમારી લલકાર ન્યૂઝને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. વાત છે વર્ષ 1992ની, કે જ્યાં અમદાવાદના વટવા વિસ્તારના કુતુબનગર ચોકમાં રહેતી ફરઝાના નામની યુવતી અચાનક જ ગાયબ થઈ જાય છે. કોઈને ખબર નથી હોતી કે તે કઈ રીતે ગાયબ થાય છે, તેની સાથે શું થયું. વાસ્તવમાં ફરઝાનાનો પતિ શમસુદ્દીન તેનાથી કંટાળ્યો હતો. શમસુદ્દીન તેના ભાઈ ઇકબાલ અને તેના મિત્ર અબ્દુલ કરીમને મળીને એક ખોફનાક પ્લાન બનાવ્યો હતો, જેમાં મોડી રાતે ફરઝાનાનું ગળું દબાવી હત્યા કરી દેવામાં આવી અને તેની લાશને પોતાના જ ઘરમાં ખાર કૂવામાં દાટી દેવામાં આવી હતી. વર્ષો વીતી ગયા, કૂવો પૂરાઈ ગયો, પણ પાકું બાંધકામ પણ તેની ઉપર થઈ ગયું, પણ દુનિયા ભૂલી ગઈ કે અહીંયા કોઈ ગુનો થયો હતો. વટવાના કુવામાંથી જ્યારે 34 વર્ષ બાદ પણ હાડપિંજર મળ્યું, ત્યારે પોલીસ સામે મોટો સવાલ હતો એ કે જે હકીકતમાં જે ફરઝાના છે તે કેવી રીતે સાબિત કરવું. માંસ ગળી ગયું હતું, કપડાં જીડ થઈ ગયા હતા, પણ જે અડીખમ રહ્યું તે હતા માત્ર દાંત, જે અવશેષ તરીકે તેને ફોરેન્સિક સાયન્સમાં મોકલવામાં આવ્યા, તેનો DNA રિપોર્ટ કરવામાં આવ્યો અને સૌથી મજબૂત સ્ત્રોત માનવામાં આવ્યો હતો. ત્યારે દાંતનું એ જ ઉપરનું પડ હોય છે કે જે પર્યાવરણની અસરોથી સામાન્ય અકલ્પનીય રક્ષણ આપે છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે આ જ દાંતના અવશેષોને લેબમાં મોકલ્યા અને તેનું DNA સેમ્પલ ટેસ્ટ કરાવ્યું અને DNA સેમ્પલમાં આખો જે હત્યાનો ભેદ છે તે ખુલી ગયો. ત્યારે આ હત્યાના ભેદ બાબતે ક્રાઇમ બ્રાન્ચ એસીપી ભરત પટેલ શું કહી રહ્યા છે તે એકવાર સાંભળી લઈએ. સાલિયા બીબી, શમસુદ્દીન, ઇકબાલ ખેડાવાલા અને અબ્દુલ કરીમ, આ 4 જણાએ, એટલે બંને એક આરોપીએ પગ પકડેલા, બીજાએ હાથ પકડેલા અને શમસુદ્દીને આ ગળું દબાવી અને એની હત્યા કરેલી. એ જે ઘર છે જે નંબર બતાવ્યો બ્લોક નંબર 10ના મકાનમાં, ત્યાં અગાઉથી ખાડ કૂવા માટે ખાડો ખોદવામાં આવેલો હતો મકાનની ઓસરીમાં, અને એ ખાડો તૈયાર હતો જેથી એને જે મારી નાખ્યા બાદ આ જે ફરઝાનાનો મૃતદેહ છે એમાં દાટી દેવામાં આવેલો અને ત્યારબાદ ઉપર પ્લાસ્ટર પણ કરી દેવામાં આવેલું. આ લાંબા સમય પછીની જે ઘટનામાં ક્રમશઃ જે પ્રકારે આની જે ગૂંચો ઉકલતી ગઈ એ પ્રમાણે હાલ જે બંને આરોપીના જે નામ આવ્યા છે અને ફરઝાના આ જે માનવ અવશેષો મળ્યા છે એ જે પ્રકારે માહિતી મળી હતી એ જ મહિલા ફરઝાના છે અને ફરઝાનાના આ જે સાયન્ટિફિક જે એનાલિસિસના બાદ એ નક્કી થયું છે કે આ મૃતકના જે માનવ કંકણ મળેલા છે એ ફરઝાનાના જ છે. ફરઝાનાના જે DNA છે એના ભાઈ અને બેન બંને સાથે સરખાવવામાં આવેલા અને આ પુરાવા મળતા અને શમસુદ્દીન સાથેના સંબંધોના પણ પુરાવા મળતા ગઈકાલે બંને આરોપીને અટક કરવામાં આવેલા છે અને આ બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી બધું તપાસ અર્થે રિમાન્ડ ઉપર મેળવવામાં આવનાર છે. પણ કહેવાય છે ને કે ગુનેગાર ગમે એટલો સાવધાન હોય, કુદરત તેને પકડી જ પાડે છે. શમસુદ્દીનના પરિવારમાં છેલ્લા કેટલાય સમયથી વિચિત્ર ઘટનાઓ બનવા લાગી હતી. પરિવારને ઘરમાં ફરઝાનાનો આભાસ થતો હતો અને રૂહનો ડર પેસી ગયો હતો. આ માનસિક તણાવ એટલો વધ્યો કે ડરના મારે પરિવારે તાંત્રિક વિધિઓ શરૂ કરી. બસ આ જ વિધિઓ દરમિયાન વર્ષોથી જે દબાયેલું સત્ય હતું તેના વટાણાની જેમ આખું સત્ય વેરાઈ ગયું અને વાત પહોંચી ક્રાઇમ બ્રાન્ચ સુધી. ક્રાઇમ બ્રાન્ચે અંધશ્રદ્ધાને બાજુમાં મૂકી અને પ્રોફેશનલ તપાસ શરૂ કરી. શમસુદ્દીનની કડક પૂછપરછમાં તેનો ગુનો કબૂલાયો. પોલીસે જમીન ખોદી અને હાડપિંજરના અવશેષો બહાર કાઢ્યા. પણ પડકાર એ હતો કે 34 વર્ષના જૂના હાડકા કોના છે તે સાબિત કેવી રીતે કરવું. અહીંયા એન્ટ્રી થઈ વિજ્ઞાનની, કે જ્યાં જે હાડપિંજર મળ્યું હતું તે હાડપિંજર સાથે જે દાંતના અવશેષો મળ્યા અને તે અવશેષો ઉપરથી આખો ભેદ ઉકેલાયો. ત્યારે આ ભેદ કઈ રીતે ઉકેલાયો અને દાંતના અવશેષોમાંથી કઈ રીતે કયા સેમ્પલ એવા મળી આવ્યા કે જેની ઉપરથી હત્યારા સુધી પહોંચી શકાયું તે સાંભળીએ ક્રાઇમ બ્રાન્ચ એસીપીના મોઢે.
સાલિયા બીબીનું જે મકાન છે એટલે સાલિયા બીબીને પોતાને દીકરા દીકરી મળીને કુલ 7 જેટલા સંતાનો છે. એ પૈકીની એણે એ ઘરને પછી આ હત્યાનો બનાવ બન્યા થોડા વર્ષો બાદ એ ઘરની વચ્ચે એણે દિવાલ ચણેલી અને એમાં એક સૌથી નાના દીકરાને એક ભાગ આપેલો અને એક ડિવોર્સી એમની દીકરી છે એને એક ભાગ આપેલો. એટલે એમના દીકરા કે એમની દીકરીને પણ એ ખબર નહોતી કે એ જે મકાનમાં રહે છે તે નીચે એક હત્યા કરીને દફનાવેલી મહિલાની લાશ. જે પ્રકારે અલગ અલગ પ્રકારની હિયરસે એટલે કે કર્ણોપકર્ણ જે વાતો ચાલે છે એવું કોઈ પણ તથ્ય અમને સામે નથી આવ્યું કે ત્યાં કોઈ દીવો કરવા આવતું હતું કે ત્યાં કોઈ ભૂત પ્રેત દેખાતા હતા. એ વાત છે કે આજુબાજુના લોકો એવું કહેતા હતા કે અહીંયા કોઈ પણ વ્યક્તિ રહેવા માટે પોતાની રીતે તૈયાર થતું નથી. એમને કોઈ પણ પ્રકારની આર્થિક કે બીજી મેડિકલ કે એવી બધી પ્રોબ્લેમ્સ આવતા હોય છે એટલે ઘણા સમયથી આ મકાન બંધ હતું. હાલ જમાલપુર જ રહેતા હતા અને એમનું દૈનિક જે નોર્મલ લાઈફ હોય એ જ રીતે જીવતા હતા. એ બંનેના પરિવાર પણ છે અને એમના સંતાનો પણ છે. એક પરિણીત જે પરિવાર જે છે પતિ પત્નીનો, એમાં પત્ની જો દેહ વેપાર કરતી હોય તો એ મોટું કારણ બને છે કે પતિ એ વસ્તુને સ્વીકારે છે કે નહીં. આ રિપોર્ટ બાદ હવે ક્રાઇમ બ્રાન્ચને વિધિવત FIR નોંધી અને બંને જીવિત જે આરોપીઓ છે તેમની ધરપકડ કરી લીધી હતી. 34 વર્ષ પહેલા જે ગળું દબાવીને કૂવામાં ફેંકી દેવામાં લાશ આવી હતી તેને આજે ન્યાય મળ્યો છે. આ કેસ સાબિત કરે છે કે ન્યાયના પંડાલ ભલે ધીમા ચાલે છે પણ કાયદો ગુનેગારને પાતાળમાંથી પણ શોધી કાઢે છે અને ખરેખર ન્યાય છે તે ન્યાય અપાવે છે. ત્યારે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.